જૂનાગઢની છેલ્લી વિદાય. સત્સંગમાં ફરીશું અને મહુએ જઈને રહેશું. સ્વામી ભાદરવા માસમાં જૂનાગઢ મંદિરમાંથી નીકળવા તૈયાર થયા. છેલ્લે સર્વે સંત હરિભક્તોને મળી કાકડીની પ્રસાદી સર્વેને આપી અને સ્વામી નીકળ્યા. સ્વામી ઘોડી ઉપર બેઠા. ત્યાં માથાનો રૂમાલ નીચે પડી ગયો. એટલે સ્વામી બોલ્યા, ઘોડીએ સવારી કરતા જો અસવારના માથાનો પાગ અથવા રૂમાલ પડે તો જાણવું કે તે અસવાર હવે પાછો ઘેર નહીં આવે. એમ કહી આગળ ચાલ્યા. દરવાજા પાસે આવ્યા એટલે ત્યાં ઊભા રહ્યા અને બોલ્યા, 40 વરસ 4 મહિના અને 4 દિવસ આ મંદિરમાં રહ્યા. હવે સત્સંગમાં ફરશું અને મહુએ જઈને રહેશું. આ પ્રમાણે કહીને સ્વામીએ સૂચવ્યું, હવે મારું પ્રગટપણું જો ઓળખવું હોય તો મહુવાના પ્રાગજી ભગતમાં સૌ જોડાજો. એટલું કહીને સ્વામી ચાલ્યા. એટલે પ્રથમ વંથડી જવા નક્કી કર્યું. સ્વામી વળી બોલ્યા, જૂનાગઢમાં 40 વરસ 4 મહિના ને 4 દિવસ રહ્યા. હવે સત્સંગમાં ફરશું અને મહુએ જઈને રહેશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા. માર્ગમાં ચાલતા જાગા ભક્તને કહ્યું, જમવા સારું ખાખરાના પાંદડા પતરાવડા કરવા લઈ લેજો. એમ કહીને સ્વામી જૂનાગઢથી નીકળ્યા. સ્વામી જાણે લોકમાંથી ઉદાસ થયા હોય તેવા ભણકારા સૌના અંતરમાં વાગવા માંડ્યા. માર્ગે ચાલતા સ્વામી સૌને કથા વાર્તા કરાવતા સત્સંગની દ્રઢતા કરાવતા હતા. ચાલતા ચાલતા સૌ ખેંગાર વાવે પહોંચ્યા. ત્યાં ચક્કુભાઈ અને રૂપશંકર સ્વામીના દર્શને આવ્યા. દંડવત કરી આંખમાં અશ્રુ સાથે સ્વામીને ખૂબ પ્રાર્થના કરી. તેનો પ્રેમ જોઈ સ્વામી તેને મળ્યા અને ખૂબ આનંદ આપ્યો. પછી તેને વાત કરી, આ મંદિર તમને સોંપ્યું, રાધારમણ દેવ સોંપ્યા, તો સેવા કરજો, મંદિરને વળગી રહેશો. બેગ તો નમૂળ્યો છે, તેને વાદે ચડશો નહીં અને મંદિરનો પક્ષ રાખશો. પછી કાશીરામ અને લક્ષ્મીદાસ કોઠારીને કહ્યું, આ રસ્તે શ્રીજી મહારાજ બહુ ચાલ્યા છે, તેથી આ રસ્તો પ્રસાદીનો છે, તે મહારાજ સાંભળે છે. ત્યારે કાશીરામે કહ્યું, જાણે શ્રીજી મહારાજને દીઠા હોય તેને શ્રીજી મહારાજ સાંભળે. એટલે સ્વામીએ કહ્યું, આપણે ક્યાં પરોક્ષ છે, આપણે તો મહારાજ દર્શન દે છે, વાતો કરે છે, આપણે તો સદા પ્રત્યક્ષ જ છે. એમ મર્મમાં વાત કરી. એમ વાતો કરતાં વંથડી પધાર્યા. વંથડી મંદિરમાં બિરાજ્યા. ત્યાં કલ્યાણભાઈના કુટુંબના જેઠાભાઈ, ગોપાળ વગેરે બેઠા હતા. તેમને જોઈ સ્વામી બોલ્યા, મોટા મોટા અવતાર કરતાં આ સત્સંગીના છોકરામાં વધુ દૈવત છે. મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત. એ શ્લોકમાં બળ તો બહુ દેખાડ્યું, પણ કલ્યાણ તો એક માતાનું જ કર્યું. એમ કહીને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરી સૌને રાજી કર્યા. પછી નાહવા સારું ઉઠ્યા. જંગલ જઈ આવી જાગા ભક્ત વગેરેને મળ્યા. પછી તેમને મંદિરમાં જમાડીને જૂનાગઢ પાછા મોકલ્યા. એટલામાં જૂનાગઢથી નાગર ત્રિકમરાય દર્શને આવ્યા ને સ્વામીને હાથ જોડી કહ્યું, સ્વામી દયાળુ, આપ જૂનાગઢથી નીકળ્યા ત્યારે હું બહાર ગામ ગયો હતો. ગઈકાલે સાંજે જ આવ્યો. ત્યારે મને ચક્કુભાઈએ કહ્યું કે આજે તો સ્વામીએ સૌને પ્રસાદી આપી અને સૌ હરિજનોને મળ્યા. આજે સ્વામી વંથડી પધાર્યા છે, પણ હવે જૂનાગઢ પાછા પધારે એવું જણાતું નથી. એટલું કહી ચક્કુભાઈ રોઈ પડ્યા. ત્યારે મને થયું કે હું જ દર્શન વિના એકલો રહી ગયો, એટલે ઘોડું ભાડે કરી આવ્યો છું. આપે સૌને પ્રસાદી આપી અને મળ્યા, પરંતુ ભરી ગંગાએ હું જ તરસ્યો રહ્યો. સ્વામીએ તેમના પર કૃપા કરી અને તેમને પણ મળ્યા
અને પ્રસાદી આપી. તેમના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. પછી ત્યાંથી કલ્યાણભાઈને ત્યાં વંથળી પધાર્યા. અહીં કલ્યાણભાઈને સ્વામીએ પોતાના સ્વરૂપની ઘણી જ વાતું કરી. તે વખતે દેવજીભાઈએ સ્વામીને પૂછ્યું, સ્વામી, અક્ષરધામ કેવું હશે? ત્યારે સ્વામી બોલ્યા, અહો નૃલોકે બત ભૂરી મહાગા લોકમ પુનાના મુનયોભિયંતી યેષામ ગૃહાણામ વસતીતિ સાક્ષાત ગુઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. એ શ્લોક બોલીને સ્વામીએ કહ્યું, અક્ષર અક્ષર શું કરે છે? અક્ષરધામ તો તારા ઘરમાં બેઠું છે. મહારાજે અક્ષરરૂપ થવા કહ્યું તે અક્ષર તો આજે મનુષ્ય રૂપે સાક્ષાત તમારા ઘરમાં બેઠું છે. એમ જો મનાય તો અક્ષરરૂપ થઈ જવાય. એ સિવાય તો લાખ વરસ અક્ષર છું એમ કહે તો પણ કંઈ ન વળે. એમ વાત કરીને સ્વામી બોલ્યા, હવે તો સત્સંગમાં ફરશું અને મહુવે જઈને રહીશું. સ્વામી વંથળીથી નીકળીને જાડિયા તથા ઘણોદ ગયા અને ત્યાં પણ એમ જ બોલ્યા. પછી ભાયાવદર પધાર્યા. અહીં ગોંડલથી કારભારી માધવજી દવેવતી હરિશંકરભાઈ અને બ્રહ્મચારી હરિહર્યાનંદજી તથા બ્રહ્મચારી ધર્મપ્રિયાનંદજી સ્વામીને ગોંડલ તેડવા આવ્યા હતા. તેમની સાથે સ્વામી ઉપલેટા થઈને ગોંડલ જવા નીકળ્યા. રસ્તામાં વામન પ્રસાદજીને ખાનગીમાં બોલાવીને કહ્યું, હું 4 દિવસમાં અક્ષરધામમાં જઈશ, પણ મુકુંદ ચરણદાસને કહેજો કે જાગા ભક્તે મારી બહુ સેવા કરી છે, તો તેમનો દેહ રહે ત્યાં સુધી ખબર રાખે. પછી ત્યાંથી સ્વામી સંવત 1923ના આસો સુધી 9ને દિવસે ગોંડલ પધાર્યા. બીજે દિવસે સ્વામીએ વિજયાદશમીનો ઉત્સવ કરાવ્યો. એકાદશીના દિવસે સવારમાં સ્વામી કૈલાસબાગમાં શ્રીજી મહારાજની બેઠકે પધાર્યા. ગોંડલ દરબારશ્રીને સ્વામીને દરબારમાં પધરાવવાનો વિચાર હતો, એટલે સાંજે 4 વાગે કારભારી મંડળ સર્વે સ્વામીને તેડવા મંદિરમાં આવ્યા અને નવલખા મહેલમાં પધારવા પ્રાર્થના કરી. સ્વામી ગાડીમાં બેસી દરબારમાં પધાર્યા. ત્યાં નવલખામાં ગાદી તકિયા બિછાવીને સ્વામીને પધરાવ્યા. પછી દરબારે ષોડશોપચારે સ્વામીની પૂજા કરી અને જગન્નાથીના તાકા ઓઢાડ્યા તથા રાધારમણ દેવની સેવા માટે થાળ ભરી રૂપિયા ભેટ મૂક્યા. સ્વામીએ અહીં બહુ જ વાતો કરી અને પ્રસન્ન થઈને કહ્યું, જાઓ, મહારાજ તમને અંત સમયે તેડવા પધારશે. દરબારને અંતરમાં શાંતિ થઈ ગઈ. સંધ્યા આરતી પણ અહીં જ કરી. એ વખતે ગામમાંથી ઘણા પ્રતિષ્ઠિત ગૃહસ્થો તથા વિદ્વાનો દરબારમાં આવ્યા હતા. તેમને સ્વામી કહે, કંઈ પૂછવું હોય તો પૂછો. આ અવસર ફરી નહીં આવે. પછી તો કોઈ કાંઈ બોલ્યું નહીં. એટલે સ્વામીએ વાત કરી. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને રામકૃષ્ણાદિક દેવના પણ કારણ છે એમ જાણીને એમના અખંડ સંબંધવાળા સત્પુરુષનો સમાગમ એ જ મોક્ષનું અસાધારણ સાધન છે. એવા સત્પુરુષની જે મન, કર્મ, વચને સેવા કરે તેને મોક્ષના સાધનમાં કંઈ કરવું રહેતું નથી. એમ કેટલીક વાતો કરી રાતે મંદિર પધાર્યા. ગોંડલમાં સ્વામીનો દેહોત્સર્ગ. સંવત 1923 આસો સુદ 12ના દિવસે ગણોદ દરબાર અભયસિંહના દરબારમાં સ્વામીએ પધરામણી કરી. દરબારે અહીં સ્વામીની કેસર ચંદનાદિકે પૂજા કરી અને હાથ જોડીને કહ્યું, સ્વામી, રાધારમણ દેવને નિત્ય સાકરનો થાળ થાય તેનો લેખ કર્યો છે, તે આવતીકાલે આપીશ. ત્યારે સ્વામી કહે, કાલ કોણે ભાડે છે, માટે અત્યારે જ લાવો. ત્યારે તે લેખ લાવી કુંવર ભગતસિંહજી પાસે લેખ સ્વામીને અર્પણ કર્યો. સ્વામીએ રાજી થઈને કુંવરને આશીર્વાદ આપ્યા અને ઘણી વાતો કરી રાત્રિના 9 વાગે મંદિર પધાર્યા.
કારભારી માધવજીભાઈનું ઘર મંદિર પાસે જ હતું. અત્રે તેમને પણ સ્વામીની પધરામણી કરાવવાનો સંકલ્પ હતો, પરંતુ મોડું થઈ ગયું હતું. તેથી તેમણે આવતીકાલની વાત કરી. આથી સ્વામીએ તેમને કહ્યું, કાલે ઘણું મોડું થઈ જશે, માટે જો પધરામણી કરવાનો વિચાર હોય તો હમણાં જ ચાલો. એમ કહી રાત્રે જ માધવજીભાઈને ઘેર ઘોડી ઉપર ચડીને સ્વામી પધરામણીએ પધાર્યા. કારભારીએ ઘીની મશાલો ચેતાવી હતી. પધરામણી કરીને સ્વામી લગભગ 10 વાગે મંદિર પધાર્યા. પછી સભા ચેષ્ટા કરી સૌને સૂવાની આજ્ઞા કરી. રાત્રે લગભગ 12 વાગે સ્વામીને શરીરે સહેજ શરદી જેવું જણાયું. તેથી સગડી કરી શેક કર્યો અને ગરમ ઔષધિ જાવંત્રી શરીરે ચોડી. પછી સ્વામીએ સૌને કહ્યું, મારે શરીર હવે સારું છે, માટે તમે બધા સૂઈ જાઓ. એમ સૌને સુવાડી બરાબર 1:15 વાગે ધર્મશાળામાં સિંહાસન આગળ થાંભલો છે, ત્યાં સ્વામી સ્વસ્તિક આસન વાળીને બેઠા અને સ્વતંત્ર થકા ધામમાં પધાર્યા. તે સમયે મહારાજ અસંખ્ય મુક્તો અને વિમાનો લઈને સ્વામીને તેડવા આવ્યા અને સ્વામીને પોતાના દિવ્ય સિંહાસનમાં બેસાડી ધામમાં લઈ ગયા. આ રીતે વિક્રમ સંવત 1923ના આસો સુધી 12ને ગુરુવારે રાત્રે 1:15 વાગે સ્વામીએ આ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. સ્વામીના દેહને સુંદર વિમાનમાં પધરાવી ષોડશોપચારે પૂજા કરી ગામની બહાર ગોંડલી નદીના તટ ઉપર તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. સર્વે ગોંડળીમાં સ્નાન કરી મંદિરે આવ્યા. આ રીતે શ્રીજી મહારાજનું સોંપેલું કાર્ય, જે પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાવવું અને સોરઠ દેશના સત્સંગીઓને મહારાજની મૂર્તિનું સુખ આપવું, એ કરી પોતાના સંબંધમાં જે આવ્યા તેને બ્રહ્મરૂપ કરી પોતાના સંબંધને પમાડી સ્વામી પોતાનું શેષ કાર્ય ભગતજી મહારાજને સોંપી ધામમાં પધાર્યા. ખંડ પહેલો. ખંડ 2. સંપ્રદાયમાં ભગતજીનું વિચરણ. દૃશ્યન્તે બહવોત્ર સાધુ પુરુષાસ્તાવત ક્ષમાસાગરા યાવન્નેવ દુરુક્તમીશદૂદિતમ કેનાપી સંશૃણુવતે સામર્થ્યે રતુલે તુ સત્યપી મનઃ ક્ષોભમ ન યેષામ વ્રજેત દુર્વાચ્યેહ કુધિયામુપદ્રવશતૈસ્તે સાધવો દુર્લભાઃ. સત્સંગી જીવન 2:33-15. ભગતજીનો સત્સંગમાં પુનઃ પ્રવેશ. સ્વામીના ધામમાં ગયા પછી ભગતજીને પાછા સત્સંગમાં લીધા. 3 વર્ષના સત્સંગ બહાર મૂક્યાના વિકટ પ્રસંગમાં ભગતજીની સંપૂર્ણ સાધુતા તથા પરમ એકાંતિક સ્થિતિનો સર્વ સદ્ગુરુઓને ખ્યાલ આવી ગયો. તેમાં ખાસ કરીને શુક સ્વામી તથા પવિત્રાનંદ સ્વામીને તો ભગતજીની અપાર સાધુતા તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એકાંતિક ધર્મની સવિશેષ પૂર્ણતા તેમનામાં ગુણાતીતાનંદ સ્વામીની અનન્ય કૃપાથી સિદ્ધ થયેલી જણાઈ. સ્વામીના છેલ્લા શબ્દો, સત્સંગમાં ફરશું અને મહુએ જઈને રહેશું. આ શબ્દોની પ્રતીતિ ભગતજીની સંપૂર્ણ સાધુતાની સ્થિતિ જોઈને મોટા મોટા સદ્ગુરુઓને થઈ કે ખરેખર સ્વામી હવે સત્સંગમાં પ્રાગજી ભક્ત દ્વારા જ પ્રગટ છે. આ રીતે વિરોધીઓની પણ પ્રશંસા ભગતજીએ પોતાની સાધુતાથી મેળવી લીધી. બ્રહ્મજ્ઞાનની અખંડ જ્યોત. સ્વામીના અંતર્ધાન થયા પછી ભગતજી શુક સ્વામી પાસે ઉમરેઠમાં ઘણું ખરું રહેતા. ભગતજીના પ્રસંગ અને વાતોથી તથા તેમની સાધુતાથી શુક સ્વામીને એમ થયું, ખરેખર ગુણાતીતાનંદ સ્વામી બહુ જ મોટા હતા અને તેમની સંપૂર્ણ કૃપા આના ઉપર થઈ છે.
નહીં તો આવું નિર્માનીપણું અખંડ ભજન અને કથા વાર્તાનું તથા સેવાનું અંગ ન હોય. આમ ભગતજીનો તેમને બહુ જ ગુણ આવ્યો. સભામાં ઘણું ખરું તેઓ ભગતજી પાસે જ વાતો કરતા. ભગતજીએ પણ તેમની ખૂબ સેવા કરી અને રાજી કરી દીધા. વચનામૃતની એક સુંદર પ્રત ભગતજીએ શુકસ્વામીને લખી આપી. આવી રીતે શુકસ્વામીને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે સંપૂર્ણ ભાવ પ્રગટાવી તેમને વિશે આત્મબુદ્ધિ કરાવી દીધી. બ્રહ્મને વિશે એવી આત્મબુદ્ધિ સિવાય જ્ઞાન વૈરાગ્ય હોય તો પણ નકામા છે. બ્રહ્મવિદ્યાની સિદ્ધિની ચાવીરૂપ આવો માર્મિક ચોટ સમજાવતો જે બ્રહ્મજ્ઞાનનો અખાડો જૂનાગઢમાં શરૂ થયો હતો તે ભગતજીએ પણ સત્સંગમાં પોતાના અવિરત વિચરણથી ચાલુ જ રાખ્યો. ભગતજી શુકસ્વામી પાસે 2-3 વર્ષ રહ્યા અને શુકસ્વામી ધામમાં પધાર્યા એટલે પવિત્રાનંદ સ્વામી સાથે બોચાસણ, ઉમરેઠ તથા બીજા ગામોમાં ફરવા લાગ્યા. આમ સ્વામી સાથે ફરે અને વળી સમયે વરતાલ પણ જાય. સ્વામી પોતે જ ભગતજી પાસે દરેક જગ્યાએ વાતો કરાવે, પ્રશ્ન પૂછે અને જ્યાં જ્યાં ભગતજી ફરતા હોય ત્યાં એમ જ જણાય કે એમ માંડ્યો છે મોટો અખાડો રે, બ્રહ્મ મોહોલ જાવા રાત દાડો રે.